બધાને ને જય માતાજી। અત્યારે નવરાત્રિ શરૂ ચૈત્ર મહિનાની શરૂ છે ને આપણે હવે અત્યારે નવરાત્રિ સ્પેશિયલ જે માતાજીને પ્રસાદી ધરે છે એ બનાવીશું। તો તમે જોઈ શકો છો, જુઓ ચપ્પુ મારતા જ એકદમ સરસ મારી સોફ્ટ જે માતાજીની પ્રસાદી તૈયાર થઈ ગઈ છે। તો જુઓ આ રીતે આપણે સરસ એકદમ સોફ્ટ અને અંદરથી એકદમ પોચી, મોંમાં મૂકતા જ એકદમ સુકડી ભાંગી જાય એવી આપણે માતાજીની પ્રસાદી તૈયાર કરીશું। તો હવે હું તમને એક તોડીને બતાવીશ કે મારી આ જે માતાજીની પ્રસાદી છે એ કેવી થઈ છે। તો આપણે કોઈ પણ એક પીસ લઈશું અને પીસને હું આ રીતે તમે જોઈ શકો, જુઓ હાથથી જરીક મસળીશું તો જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને એકદમ પોચી, અને લોટ કેટલો એકદમ સરસ આ રીતે શેકાયેલો હોવો જોઈએ, તો જ માતાજીની પ્રસાદી એકદમ સરસ બને છે। તો હવે આપણે એમાં વસ્તુ શું પડે છે એ જોઈ લઈએ। એક વાટકી લોટ લીધો છે, એ લોટ છે ભાખરીનો લોટ છે જે દરદરો આવે છે। ત્યાર પછી એક વાટકી ગોળ છે અને એક વાટકી ઘી લીધું છે। બસ આ જ 3 માપથી આપણે સરસ માતાજીની પ્રસાદી તૈયાર કરવાની છે। તો હવે આપણે જે ઘી લીધું છે એમાંથી જ આપણે 3-4 ચમચીથી આ રીતે ડ્રોપ નાખી દેવાના છે, અને આ રીતે આપણે એક પ્લેટ લેવાની છે, એને એમાં આ રીતે ગ્રીસ કરી દેવાની છે, થોડી ચીકણી કરી દઈશું। તો એકદમ જ્યારે આપણું બેટર તૈયાર થઈ જશે પ્રસાદીનું, તો આપણે એમાં સરસ ગરમ ગરમ જ આ રીતે પાથરી દેવાનું છે। અને જો જેને સાવ ના આવડતી હોય જે માતાજીની પ્રસાદી તો એ તમે એક સરખો માપ લઈ અને આ રીતે સુખડી બનાવશો તો તમને જરૂરથી આ પ્રસાદી આવડી જશે। તો હવે આપણે એક પેન ગેસ ઉપર ચડાવી દીધું છે, અને જે એક વાટકી મેં ઘી લીધું છે એમાંથી લગભગ હું 2 થી 2.5 ચમચી જેટલું ઘી રહેવા દઈશ। એક સામટો બધું ઘી હું નાખી નહીં દઉં અત્યારે। અને હવે અત્યારે જે ભાખરીનો લોટ લીધો છે એ બી અત્યારે આપણે નાખી દેવાનો છે। આ લોટ મેં ચાળી અને પછી વાટકી ભરી હતી। તો હંમેશા માતાજીની પ્રસાદી બનાવતા હોય તો ચાળીને લેવું જરૂરી છે। તો હવે આપણે લગભગ 8 થી 9 મિનિટ સુધીમાં આ સુખડી તૈયાર થઈ જાય છે। ટોટલ 10 મિનિટમાં જ આ સુખડી સરસ તૈયાર થઈ છે। તો સરસ લોટ જે પ્રસાદી બનાવતા હોય એમાં આપણે લોટ સારો શેકાઈ ગયેલો હશે ને તો બહુ જ સરસ પ્રસાદી તૈયાર થઈ જાય છે। અને ન્યૂ બિગનર હોય, જો કોઈ છોકરીઓ હોય એને જે સાવ સુખડી આવડતી ના હોય, તો બી આ એક જ તમે ખાલી માપ લઈ અને તમે સુખડી બનાવશો ને તો બહુ જ સરસ આ માતાજીની પ્રસાદી તૈયાર થઈ જાય છે। તો જરૂરથી આ મારી રેસીપીને ટ્રાય કરજો અને બનાવજો, તો તમને ખબર પડશે કે કેટલી સરસ બની જાય છે। અને મેઇન વસ્તુ એ જ છે કે આપણો લોટ સારો શેકાવો જોઈએ। જો લોટ સારો શેકાણો હશે ને તો બહુ જ સરસ આ સુખડી બને છે। નહીંતર સુખડી બનાવવામાં ઘણા પ્રોબ્લેમ આવે છે। ઘણાની સુખડી બહુ કડક થઈ જાય છે, ઘણાની સુખડી સાવ પોચી શીરા જેવી થઈ જાય છે। પણ આ સુખડીમાં આપણે માતાજીની જે પ્રસાદી બનાવવાની છે, પણ તમે એન્ડ તક મારો વિડીયો જોશો તો મારી સુખડી એકદમ સરસ પરફેક્ટ બની છે। એકદમ ધ્યાનથી અને એકદમ વ્યવસ્થિત જો તમે માતાજીની પ્રસાદી બનાવશો ને તો બહુ સરસ થશે। અને એક જ વસ્તુ રાખવાનું છે કે જે માપ છે એ તમે બધો એક સરખો રાખશો તો એ બહુ સરસ થશે। અને ત્યાર પછી લગભગ મારી 6 મિનિટ થઈ ગઈ છે। 6 થી 7 મિનિટમાં જુઓ આ રીતે થોડું થોડું ઘી છૂટું પડવા માંડ્યું છે। બહુ ઝાઝું ઘી અત્યારે છૂટું નથી પડ્યું, પણ તો બી લગભગ 6 થી 7 મિનિટમાં જ આ રીતે થોડું થોડું ઘી બહાર આવવા માંડે છે, કારણ કે લોટ શેકાવા તૈયારી થઈ ગઈ છે। એટલો બધો લોટ નથી હજુ શેકાણો, હજુ થોડો લોટ શેકાવાને વાર છે। લોટ શેકાઈ જશે એટલે ઓટોમેટિક તમને ખબર જ પડી જશે। અને 2 ચમચી જે 2.5 ચમચી મેં ઘી બચાવીને રાખ્યું હતું એમાંથી મેં અત્યારે 1 ચમચી ઘી નાખી દીધું છે, કારણ કે આપણે કોઈ બી જે સુખડીની આઈટમ બનાવતા હોય અથવા પ્રસાદી ઘીવાળી વસ્તુ બનાવતા હોય તો 1 સામટું ઘી નહીં નાખી દેવાનું। તો હવે તમને હું બતાવીશ કે લગભગ મારી 9 થી 10 મિનિટ થઈ ગઈ છે। ધીમા ગેસે સતત મેં આ રીતે સ્પેચ્યુલાની મદદથી હલાવતી જ રહી હતી, તો આનો કલર ચેન્જ થઈ ગયો છે। અને તમે જોઈ શકો છો કે જુઓ મારું ઘી બી એકદમ સરસ છૂટું પડી ગયું છે। અને ત્યાર પછી મેં ગેસ બંધ કરી દીધો છે। હવે જે આપણો લોટ અને ઘી ગરમ છે એમાં જ અત્યારે આપણે જે ગોળ કાપી અને રાખ્યો છે એ ગોળ નાખી દેવાનો છે। અને હવે જ આપણે એકદમ સરસ જે લોટ અને ઘી ગરમ છે એમાં ગોળ છે એને આપણે એકદમ સરસ મેલ્ટ કરી દેવાનો છે, એટલે થોડોક પીગળી જશે એટલે સરસ સુખડીના ફોર્મમાં આવી જશે।
પણ આ વસ્તુ આપણે જ્યારે ગોળ નાખીએ ત્યારે આપણે ગેસ નહીં ચાલુ રાખવાનો, નહીતર કેવું ગોળની ચાસણી થવા માંડશે અને સુખડી છે એ બહુ ટાઈટ બની જશે, એકદમ બહુ કઠણ બની જશે. એટલે એ વાતનું તમારે ખાસ પ્રસાદી બનાવતા હોય ત્યારે ધ્યાન રાખવાનું. જો તમારે સુખડી છે એકદમ પોચી અને સોફ્ટ, જે આપણે મોંમાં મૂકતા જ ભાંગી જાય એવી બનાવવાની હોય તો જો આ મેં જે તમને ટ્રીક સમજાવી છે એ રીતે તમે બનાવશો ને તો કોઈ દિવસ તમારી સુખડી છે, માતાજીની પ્રસાદી છે એ બગડશે નહીં. તો લગભગ મેં આ રીતે, અને હજુ મેં અત્યારે છેલ્લે લાસ્ટમાં જે 1 ચમચી જેટલું ઘી બચ્યું હતું એ બી મેં અત્યારે નાખી દીધું છે. અને ટોટલ મારી 1 જ વાટકી ઘી ગયું છે, બાકીનું તો અડધી ચમચી જ ઘી બચ્યું હતું, પણ ટોટલ 1 જ વાટકી ઘી ગયું છે. તો આ રીતે તમે માપથી સરસ બનાવશો તો તમારા ઘરમાં પ્રસાદી તમે માતાજીને જો ધરાવવા માંગતા હો અથવા કોઈ વ્રત રહેતું હોય અને આઠમના દિવસે બી જો તમે માતાજીને આ રીતે પ્રસાદી અર્પણ કરવા માંગતા હોવ તો જરૂરથી આ મારી રેસીપીને તમે ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે તમે જોઈ શકો છો ગોળ સરસ પીગળી ગયો છે, જે આપણો લોટ છે, અને ઘીમાં એકદમ સરસ પેચીલાથી તમે જોઈ શકો છો એકદમ સરસ બધો ગોળ ઓગળી ગયો છે અંદરથી. હવે મેં ગેસ અત્યારે ચાલુ ગેસમાં આ પ્રોસેસ કરી જ નથી, મેં પહેલાં ગેસ બંધ કરી અને પછી જ આ રીતે બધું મિક્સ કર્યું છે. તો જુઓ આ રીતે બનાવશો તો તમારી સુખડી બહુ જ સરસ થશે. અને જ્યારે આપણી પ્લેટ છે એ સરસ ગ્રીસ કરેલી છે એમાં જ આ મિશ્રણ અત્યારે આપણે નાખી દેવાનું છે, કારણ કે ગરમ મિશ્રણ છે એમાં જ આ પ્રોસેસ અત્યારે આપણે કરી દેવાની છે. ઝડપથી કરવાનું છે, નહીતર જેમ ઠંડુ પડશે એમ આ મિશ્રણ બહુ કઠણ થવા માંડે છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ગરમ આ વસ્તુ તૈયાર કરેલી હોય ત્યારે જ સરસ આ રીતે સ્પેચ્યુલાથી દબાવી દેવાનું છે. સરસ જુઓ આ રીતે દબાવશો અને ચારે બાજુથી પ્લેટમાં આપણે સ્પ્રેડ કરતું જવાનું છે. અને તમે જોઈ શકો છો કે મારી સુખડીમાં બહુ જાજુ ઘી નથી થયું, કારણ કે એક સરખું માપ લઈને તમે બનાવશો ને તો આ પ્રસાદી બહુ જ સરસ થાય છે. હવે મેં સ્પેચ્યુલાને મૂકી દીધો અને આ રીતે ચમચી લીધી છે. ચમચીથી ચારે બાજુ જે કિનારીઓ છે એને બી આ રીતે પ્રેસ કરવાની છે. તો એકદમ સરસ એક સપાટમાં સરસ આપણે એને પીસ પાડવામાં આસાની રહેશે. અને પીસ બી જ્યારે આપણે ગરમ હશે ત્યારે જ પાડી દેવાના છે. તો લગભગ મેં આ વિડીયો રાતે બનાવ્યો હતો અને ઓવરનાઇટ મેં આ રાખ્યું હતું રાતનું, પણ આ 1-2 કલાકમાં સરસ સેટ થઈ જાય છે. એવું નથી કે તમે આખી રાત જ રાખો, પણ મારે ટાઈમિંગ હતું એટલે મેં આખી રાત રહેવા દીધું હતું. મારે સવારે માતાજીને ભોગ ધરાવવાનો હતો એટલે મેં આ રીતે રાતે જ બનાવી અને મૂકી દીધું હતું. તો તમે જોઈ શકો છો જુઓ સરસ એકદમ સપાટ થઈ ગયું છે, બસ આ ટાઈપનું. અને તમે જોઈ શકો છો ઉપર મારે ક્યાંય બહુ જાજુ ઘી બી નથી અને એકદમ સોફ્ટ આ પ્રસાદી તૈયાર થઈ જાય છે. તો હવે આપણે જે ગરમ છે એમાં જ આપણે અત્યારે પીસ પાડી દઈશું. અને પીસ બી તમે જોઈ શકો છો કે મારું મિશ્રણ એટલું સરસ બન્યું છે ને કે ચપ્પુ મારતા જ સાઈડમાંથી બધું જ છૂટું પડવા માંડે છે. અને આ વસ્તુ બધી સેટ થવા માંડી છે, એટલે ફટાફટ આપણે અત્યારે જ પીસ પાડી દેવાના છે. જેને સાવનો સુખડી આ પ્રસાદી બનાવતા આવડતી હોય ને એ બી તમે એકવાર વિડીયો જોશો ને તો બી તમને આમાં પ્રસાદી બનાવતા આવડી જશે. તો આ ચૈત્ર નવરાત્રિમાં જરૂરથી જો તમે ઉપવાસ રહેતા હો તો માતાજીને જરૂરથી આ મેં બનાવી છે એ ટાઈપની પ્રસાદી તમે માતાજીને અર્પણ કરી શકો છો. તો જુઓ આસાનીથી સરસ એકદમ આ પીસ બી પડી જાય છે. અને એવું નહીં કે તમારે 2 કલાકમાં જો ઉતાવળ હોય અને તમે બનાવી હોય તો તમે બપોરે બનાવી હોય તો સાંજે બી આ રીતે પીસ પાડી શકો છો. કે બહુ વાર એવું નથી કે જાજી વાર જ આપણે 6-7 કલાક રાખવાનું. લગભગ 2 કલાકમાં સરસ ઠંડી થઈ જાય છે અને એકદમ સેટ થઈ જાય છે આ પ્રસાદી. તો આસાનીથી ચપ્પુ મારતા જ એકદમ સરસ પીસ પડી જાય છે, તમે જોઈ શકો છો જુઓ. હવે આપણે આને લગભગ 1 આખી રાત રાખી દેવાનું છે. મારે ટાઈમિંગ હતું એટલે મેં આખી રાત રાખ્યું છે, પણ તમારે જો ઉતાવળ હોય અને તમારે જરૂર વહેલી હોય તો તમે 2 કલાકમાં આ સરસ પ્રસાદી સેટ થઈ જાય છે. તો હવે તમને હું સવારે બતાવીશ કે સવારે મેં જે વિડીયો શૂટ કર્યો ત્યારે તમને બતાવીશ કે જુઓ મારી કેટલી સરસ એકદમ સેટ થઈ ગઈ છે પ્રસાદી. અને એક ચપ્પુ મારતા જ એટલી સોફ્ટ બની છે ને કે આમ મસળતા જ એકદમ સરસ સોફ્ટ અને પોચી બની ગઈ છે. તો સુખડી તો હંમેશા જ એકદમ સોફ્ટ અને પોચી હોય ને તો જ ખાવામાં સારી રહે છે. અને પ્રસાદી છે આ તો, અને આ મેં એક જાતની પ્રસાદી બનાવી છે. તો એમાં કોઈ મેં ડ્રાયફ્રૂટ નથી નાખ્યું, ફક્ત ખાલી 3 વસ્તુથી જ માતાજીની પ્રસાદી બનાવી છે.
તો જુઓ, અત્યારે હું એક જ તમને તોડીને બી બતાવીશ કે મારી સુખડી કેટલી સરસ બની છે. જુઓ, બસ આ જ ટાઈપની આપણે જો લોટ અને ઘી અને ગોળનો માપ એક સરખો રાખ્યો હશે તો જરૂરથી આ સુખડી તમારી બી સરસ બનશે. તો તમને બધાને આ મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો. વિધિ કિચનને ન્યૂ સબસ્ક્રાઈબર હો, જો હજુ સુધી તમે વિધિ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ રીતે ચપ્પુની મદદથી તમે જોઈ શકો છો કે બધી સુખડી એકદમ સરસ નીકળી જાય છે. તો આ રીતે મારો નવરાત્રિ સ્પેશિયલ આઠમનો વિડીયો